નમસ્કાર મિત્રો આજે તમારી સમક્ષ સિંહ રાશિના જાતકો માટે જે વર્ષ આવી રહ્યું છે જેમાં રાહુ અને કેતુ વિશે વિશેષ ચર્ચા આપણે કરવા જઈ રહ્યા છે. આપણા જીવનમાં રાહુ અને કેતુ વિશેષ તરીકે ખૂબ પ્રભાવશાળી બને છે. જેમ અન્ય ગ્રહોનો પ્રભાવ આપણા જીવનમાં પડે છે એમ રાહુ અને કેતુનો પણ આપણા જીવનમાં ખૂબ જ વિશેષ પ્રભાવ પડે છે. તો આવતું વર્ષ 2025માં જ્યારે રાહુ મહારાજ રાશિ પરિવર્તન કરશે ત્યારે આપણા જીવનમાં શું ચેન્જીસ આવે, પરિવર્તન આવે એ પણ જાણશું. સાથે અત્યારે આપણા જીવનમાં શું થઈ રહ્યું છે એ પણ જાણશું. રાહુ છે એક રાશિમાં 1.5 વર્ષ રહે છે. જેમ કે સિંહ રાશિના જાતકો માટે અત્યારે આપણે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ. તો અત્યારે કેતુ છે એ બીજા ભાવમાં છે અને રાહુ છે અષ્ટમ ભાવમાં છે. 1 વર્ષ વીતી ગયું છે. સાથે રાહુનું રાશિ પરિવર્તન છે એ 18 મે થવાનું છે. એટલે કે હજી 3 માસ પછી થવા જઈ રહ્યું છે. ત્યાં સુધીમાં આપણા જીવનમાં શું પરિવર્તન આવશે? સૌથી જે પહેલું અત્યારે આપણા જીવનમાં પરિવર્તન થઈ રહ્યું છે એ છે કે 8મો ભાવ છે એ આયુષ્યનો છે. 8મો ભાવ છે અકસ્માતનો છે. 8મો ભાવ છે એ જોવા મળ્યું છે કે જીવનની અંદર ઘણા પરિબળો, એટલે જે કાર્ય કરવું હોય એ કાર્યમાં સફળતા મળશે કે નહીં મળે ત્યાંથી જોઈ શકાય છે. સાથે કેતુ છે એ બીજા ભાવમાં છે. તો અત્યારે આપણે શું સાવધાની રાખવી જોઈએ? કેતુ એટલા જ પ્રબળ આપણા જીવનમાં અસર કરે છે. સાથે રાહુ અને કેતુ છે એ ઉલટી ચાલ ચાલે છે, એટલે કે વક્રી ચાલે છે. બીજા બધા ગ્રહો છે એ સમય સાથે વક્રી ચાલે છે, પણ રાહુ અને કેતુ જીવનમાં વક્રી ચાલે છે. તો અત્યારે આપણે કઈ વાતની સાવધાની રાખવી જોઈએ? કેતુ બીજા સ્થાનમાં હોવાથી સૌથી પહેલા આપણી વાણી ઉપર કંટ્રોલ રાખવો જોઈએ. સાથે કેતુ બીજા ભાવમાં હોવાથી પરિવારમાં કોઈ પણ નાની બાબતમાં વિવાદ ના થાય, ઝઘડા ના થાય તેની ખાસ કાળજી લેવાનો સમય છે. સાથે કેતુ બીજા ભાવમાં જે છે અત્યારે ધન બાબતમાં ખૂબ કાળજી લેવાનો સમય છે. આપ કોઈ વ્યક્તિને પૈસા આપો અને એ પૈસા આપના ફસાઈ ન જાય એની કાળજી લેવાનો સમય છે. કેતુ બીજા ભાવમાં હોવાથી આપણા ક્રોધ ઉપર કંટ્રોલ રાખવાની જરૂર પડી શકે છે. હવે રાહુની ચર્ચા કરીએ. રાહુ અષ્ટમ ભાવમાં છે. મિત્રો, તમારા જીવનમાં શું અનુભવ થઈ રહ્યો છે? રાહુ અષ્ટમ ભાવમાં હોવાથી એક્સિડન્ટની સંભાવના વધી જાય છે. સાથે રાહુ અષ્ટમ ભાવમાં હોવાથી પડી જવાથી, હાડકાથી નુકસાન થાય છે. સાથે રાહુ છે એ સંગત દોષ કરાવે છે. જેવા વ્યક્તિની સંગત દોષ થાય એટલે જીવનમાં પરિવર્તન આવે. શાસ્ત્ર અને સમાજ કહે છે એમ નથી ચાલતા, અને એવી સંગત દોષમાં ફસાઈ જઈએ કે તેમાંથી નીકળતા ખૂબ લાંબો સમય લાગી શકે. એટલે આવી સંગત દોષ ન થાય એની ખાસ કરીને સાવધાની રાખજો. રાહુ અષ્ટમ ભાવમાં હોવાથી વિવાદ છે એ ખૂબ મોટો ન બની જાય એની કાળજી લેજો. રાહુ અષ્ટમ ભાવમાં હોવાથી કોર્ટ કચેરીના ધક્કા ન ખાવા પડે એની સાવધાનીનો સમય છે. રાહુ છે અષ્ટમ ભાવમાં હોવાથી આપના શત્રુઓ વધી ના જાય તેની કાળજી લેજો. આપને નાની નાની બાબતમાં ક્રોધ આવી જાય, આપ બહુ વિચારશીલ બની જાઓ અને પોતાના જીવનની અંદર જે નિર્ણય કરવો હોય એ નિર્ણય ન કરી શકો. શંકા, વહેમ આવું વધારે મનમાં વિચાર આવે. આવું તમારા જીવનમાં બનતું તો નથી ને? ખાસ કોમેન્ટ બોક્સમાં જરૂર કહેજો. હવે મિત્રો, રાહુ ને કેતુ અષ્ટમ ભાવમાં અત્યારે છે, એટલે અષ્ટમ અને દ્વિતીય ભાવમાં છે. પણ પરિવર્તન થતા શું આપને ફરીથી સાવધાની રાખવી, શું લાભ થવાનો છે તે પણ આગળ ચર્ચા કરશું. પણ તે પહેલા એક નમ્ર પ્રાર્થના છે. મારા નવા મિત્રો આ વિડીયો જોઈ રહ્યા છો, મિત્રો આ વિડીયો તમને ગમે તો જરૂર ને જરૂર લાઈક કરજો, શેર કરજો. સાથે મિત્રો, જે પણ આપણે ચર્ચા કરીએ છીએ એ ગોચરના ગ્રહો અનુસાર કરીએ છીએ, રાશિ અનુસાર કરીએ છીએ. સિંહ રાશિની ચર્ચા કરીએ. તમારી સિંહ રાશિ ચંદ્ર રાશિ સિંહ હોય
તો આ વિડીયો જરૂર સાંભળજો. સાથે મિત્રો, આપણે જન્મગ્રહોની ચર્ચા કરતા નથી. દરેક વ્યક્તિના જન્મગ્રહો અલગ અલગ રીતે વિભાગમાં હોય છે. આપણે આપણા જન્મગ્રહો વિશે કયા ગ્રહોથી શુભ યોગ બને છે, કયા ગ્રહોથી અશુભ યોગ બને છે, તો અશુભ યોગનું આપણા જીવનમાં શું પરિણામ આવે, અશુભ યોગનું જીવનની અંદર શું ઉપાય કરવા જોઈએ જેનાથી આપણા જીવનમાં પરિવર્તન આવે, તો વિશેષ આપને જાણવું હોય તો આ નંબર દેવામાં આવ્યા છે. આ નંબરમાં સંપર્ક સાધી શકો છો. સંપર્ક કરવાનો સમય, કોલ કરવાનો સમય સવારે 10 વાગ્યાથી લઈ અને બપોરના 1 વાગ્યા સુધી છે. સાંજે 5 વાગ્યાથી લઈ અને રાત્રે 9 વાગ્યા સુધી છે. આ સમયે આપ કોલ કરો, એપોઇન્ટમેન્ટ નોંધાવો અને પછી આપને સમય દેવામાં આવશે. જન્મ કુંડળી બતાવવા માટે જે ફરજિયાત જોઈએ, જેમાં આપનું નામ, જન્મ તારીખ, જન્મ સમય, જન્મ સ્થળ વોટ્સઅપ નંબરમાં મોકલી આપશો. સુનિશ્ચિત દક્ષિણા મોકલી આપશો. એટલે કે એક કુંડળી જોવાની દક્ષિણા 500 રૂપિયા છે. આપને કુંડળી બનાવેલી PDF ફાઇલ જોતી હોય તો આપને મોકલવામાં આવશે, જેમાં ખાસ કરીને આપની કુંડળી અનુસાર દરેક પ્રકારના શાસ્ત્રોક્ત ઉપાય હશે. આપ કરી શકો એવા સરળ ઉપાય હશે, જેની દક્ષિણા 1100 રૂપિયા છે. આપ કરી આપશો એટલે કુંડળી મોકલવામાં આવશે, આપને સમય દેવામાં આવશે, જેનાથી આપની કુંડળી વિશે આપની સાથે ચર્ચા થઈ શકે. સાથે મિત્રો, જે વ્યક્તિની પાસે જન્મ તારીખ ન હોય, જન્મ સમય ન હોય, તો તેને પણ જીવનમાં ચિંતા કરવાની જરૂર નથી. રૂબરૂ મુલાકાત કરી પ્રશ્ન કોઈના માધ્યમથી આપ આપની સમસ્યા અનુસાર શાસ્ત્રોક્ત અને સરળ ઉપાય જાણી અને જીવનને ઉત્તમ બનાવી શકો છો. મિત્રો, હવે વાત કરીએ ખાસ કરીને જે રાહુ કેતુનું રાશિ પરિવર્તન થશે, ભાવ પરિવર્તન થશે. રાહુ 7મ ભાવમાં આવશે, કેતુ છે પ્રથમ ભાવમાં આવશે. કેતુ પ્રથમ ભાવમાં આવવાથી જે સ્વયંનો ભાવ માનવામાં આવે છે, 7મ ભાવ છે મેરેજનો માનવામાં આવે છે, લગ્નનો માનવામાં આવે છે. 7મ ભાવ છે રોજિક દૈનિક વેપારનો માનવામાં આવે છે. 7મ ભાવ છે એ ભાગીદારીનો માનવામાં આવે છે. તો આપને સાવધાની કઈ વાતની રાખવી પડશે? રાહુ પ્રથમ ભાવમાં, માફ કરજો મિત્રો, કેતુ પ્રથમ ભાવમાં હોવાથી તમારા વિચારોમાં પરિવર્તન આવશે. આપ જે વસ્તુ પેલા ન કરી શકતા હતા એ કરવાનો વિચાર આવશે. એટલે કે આત્મવિશ્વાસનો વધારો થશે. મન સ્થિર થવાની સંભાવના વધી જશે. શા માટે? રાહુ છે સંગત દોષ કરાવે છે, તો કેતુ છે એનું ઉલટું પરિણામ પણ આપે છે. એક ધડ છે તો એક મસ્તક છે, અને બંને ગ્રહો જીવનમાં અલગ અલગ રીતે અસર કરે છે. કેતુ પ્રથમ ભાવમાં હોવાથી સ્વયં તો મજબૂત અવશ્ય થશો, સાથે સાહસ કરશો. પણ મિત્રો, સાહસ કરતા પહેલા જે પણ સાહસ કરો, કે દ્રષ્ટાંત તરીકે આપ શેર બજારમાં કોઈ સાહસ કરો તો સમજી વિચારીને આપને પડવા જેવું છે. આપનાથી આપનું ધન ખર્ચાઈ ન જાય, બેલેન્સ ન રહે, એની ખાસ સાવધાની રાખજો. આપ સાહસ કરો, જે પણ કાર્ય કરો એમાં જેટલી આપની સમજદારી, જેટલી આપની જે શીઘ્રતાથી જે કાર્ય કરવાનું મન થાય એ શીઘ્રતાથી કોઈ પણ કાર્ય કરતા નહીં. ખૂબ શાંતિપૂર્વક નિર્ણય કરવો તમારા માટે ખૂબ જ હિતાવહ છે. સાથે કોઈ નવી ગાડી લ્યો, નવું મકાન લ્યો અથવા નવી વસ્તુની કંઈ ખરીદારી કરો, તેમાં પણ શીઘ્રતાથી કોઈ પણ કાર્ય ન કરવું જોઈએ, જેનાથી વસ્તુ ક્યારેક આપણા જીવનમાં નુકસાનકારક બની શકે. એટલે બહુ સાવધાનીપૂર્વક આપને આગળ વધવાનો સમય છે. સાથે ઉપાય પણ બતાવીશ, એ ઉપાય અવશ્ય કરજો, જેનાથી આપના જીવનમાં રાહુ ને કેતુ શુભ ફળની પ્રાપ્તિ કરાવે. રાહુ 7મ ભાવમાં આવશે, સાથે કેતુ સિંહ રાશિમાં, જે રાશિની ચર્ચા કરીએ છીએ એ જ રાશિમાં આવશે. અને રાહુ 7મ ભાવમાં આવવાથી દૈનિક વેપાર તો વધશે, બિઝનેસનો ગ્રોથ તો વધશે, પણ વૈવાહિક જીવનમાં વહેમ ઉત્પન્ન ન થાય અને વહેમ ઉત્પન્ન થવાથી વિશ્વાસ તૂટી ન જાય, એની કાળજી લેજો. આપની ભાગીદારીમાં જે બિઝનેસ કરો છો અને ભાગીદારીમાં બંનેના વિચાર જુદા ના થાય, એકબીજા પ્રત્યે ચિંતા ઉભી ન થાય, વહેમ ઉત્પન્ન ન થાય, એની કાળજી લેજો, જેનાથી આપના જીવનમાં
દાંપત્ય જીવન સુખી બની શકે. મિત્રો, આ તો આપણે ચર્ચા કરી રાહુ કેતુની જે ચાલી રહ્યા એની પણ ચર્ચા કરી, આવવાની છે એની પણ ચર્ચા કરી. હવે ઉપાયની આપને શું ઉપાય કરવા જોઈએ? સૌથી પહેલા જન્મ કુંડલી બતાવી, રાહુનું રત્ન એટલે કે ગોમેદ જન્મ કુંડલી ખાસ બતાવી, એટલે ગોમેદ રત્ન પંચાંગ કર્મ કરીને ધારણ કરી શકો છો. સાથે પ્રતિ બુધવારે લીલા રંગની વસ્તુનું દાન કરો. બુધવારના દિવસે સત્યનું પાલન કરો. બુધવારથી આરંભ કરી પ્રતિ દિવસ ગણપતિ ભગવાનની ઉપાસના કરો. ગણપતિ ભગવાનનું અથર્વશીર્ષના જેટલા થઈ શકે એટલા પાઠ કરો. સાથે એ અથર્વશીર્ષ આપને ન આવડે, ઓમ ગણેશાય નમઃ, ઓમ ગણેશાય નમઃ આ મંત્રના જેટલા જપ થાય અવશ્ય કરો. આપના જીવનમાં રાહુથી સાથે રાહુ ને કેતુ બંને ગ્રહો શુભ ફળની પ્રાપ્તિ કરાવશે. બુધવારના દિવસે 5 ધાન્ય ભેગા કરી અને પક્ષીઓમાં જરૂર નાખો. મિત્રો, આ ઉપાય કરશો, આપના જીવનમાં ભગવાનની કૃપા અવશ્ય થશે. ફરીથી મળશું. આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ. મહાદેવ હર.